દેવ દિવાળીના પવિત્ર પૂનમ નિમિત્તે રણછોડરાય ભગવાનના દર્શનાર્થે ડાકોર તરફ પદયાત્રા કરતા હજારો ભક્તો માટે વડોદરાની મા ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભક્તિમય સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર રોડ પર આવેલા શનિધામ મંદિર પાસે ભંડારાનું આયોજન કરી પદયાત્રીઓને વઘારેલી ખીચડી અને ઠંડી છાશનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોના ચહેરા પર આનંદ અને ભક્તિનો તેજ છલકાતો જોવા મળ્યો હતો. જય રણછોડ માખણચોર અને જય મા ખોડિયારના જય ઘોષ વચ્ચે આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ સેવા કાર્યક્રમમાં વિપુલભાઈ, ધવલસિંહ, બ્રિજેશભાઈ, હિતેનભાઈ, ગોપાલભાઈ, દીપકભાઈ, શૈલેષભાઈ, જયવીર, માનવ, પ્રેમ, આદિત્ય, સંદીપ સહિતના સેવાભાવી સભ્યોનું વિશેષ યોગદાન રહ્યું હતું. પદયાત્રીઓને પ્રસાદનો લાભ લઈ રણછોડજી ભગવાન તથા મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના અર્પી ભક્તિમાં સેવા અને સેવામાં ભક્તિ આ પવિત્ર ભાવના સાથે મા ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટનું આ પુણ્યમય કાર્ય વર્ણનીય ગણાય છે. આ શુભ પ્રસંગ એટલું જ કહેવા માગું છું કે અહીંયા દર 14 સેવા કેન્દ્ર ચાલે છે, પણ આ 2/14 ફાગણની અને કારતકની એટલી બધી ફૂલ પબ્લિક હોય છે કે જે ફાગવેલનો મેળો અને ડાકોરનો મેળો બેમાં લાભ લઈ શકે છે. અને એથી અહીંયા ગાડી સેવા કેન્દ્રમાં બરોડાના ભાવિક સેવકો, ઉમરેઠના સેવકો અને ઇતર બેચરીના સેવકો બધા અહીંયા ગાડી આવીને લાભ લે છે. અને આજે 870 વર્ષ થયા ડાકોરમાં રણછોડજીને પધારે, બરાબર. આજે એમનું કહેવાય કે ડાકોરમાં આ સંમત 1212થી આજે અહીંયા ગાડી પધારે. આજના જ દિવસે ડાકોરમાં પધાર્યા હતા. પહેલાં ઉમરેઠમાં પગલાં કર્યા અને પછી ડાકોરમાં પધાર્યા. અહીં મીઠા લીમડાની ડાળ છે, ત્યાં પ્રભુએ વિસામો કર્યો, દાંતણ કર્યું અને દરેક જણે અહીંયા ગાડી સેવાનો લાભ લે છે. અને દરેક જણે લેવો એવા અમારા શુભ આશીષ. જી મહારાજ, સૌથી વધુ રોડ પર છે તમારું મંદિર. હા, અને વધારે દર્શનાર્થીઓ કપરા યાત્રીઓ જાય છે. આટલી મોટી સેવા કરવી આ કેટલા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને કેવી રીતનું આયોજન? આ કોઈ ગ્રુપ દ્વારા નથી, પણ શનિદેવ દરેકને પ્રેરણા કરે છે અને જેની ઈચ્છા હોય અહીં ગાડી લાભ લઈ શકે છે. મા ભગવતી બગલામુખી અને શનિદેવ અને શ્રીનાથજી બાવાની કૃપાથી અહીં ગાડી ધમધોકાર ચાલે છે. દરેક 14 આ દરેક જણ લાભ લે છે. કયું સ્થળ છે આ ડાકોર રોડ વ્રજધામ સેવાશ્રમ શનિદેવ મંદિર, આપણું શુભ નામ? ગોપાલલાલજી મહારાજ. અમારું મા ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ છે અને આજથી લગભગ અમે 8 વર્ષથી અહીં ઉમરેઠ શનિદેવ મંદિર ખાતે સેવા આપીએ છીએ. અને અમારા ટ્રસ્ટના સભ્યોનો સાથ સરકારથી અમે લોકો આગળ કંઈનું કંઈ પ્રગતિ કરતા રહીએ છીએ અને સેવા આપતા રહીશું. અને ફરી બી આવો કોઈ પ્રોગ્રામ કે આવું કંઈ આવશે તો અમારું ટ્રસ્ટ અડીખમ ઊભું રહેશે.